ગજરાજ પૂજનની સાથે જ રથનું પણ મંદિર પરિસરમાં આગમન કરવામાં આવ્યું છે। જગન્નાથ રથયાત્રાને લઈ વિગતો સામે આવી રહી છે। ગજરાજ પૂજનની સાથે જ રથનું પણ આગમન કર્યું છે તો વાજતે ગાજતે રથને મંદિર પરિસરમાં લવાયા છે। જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજી રથ મંદિરમાં પરિસરમાં લાવવામાં આવ્યા છે। વાજતે ગાજતે રથ મંદિર પરિસરમાં આવ્યા છે, તેઓનું આગમન કરવામાં આવ્યું છે। જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીનો રથ મંદિર પરિસરમાં આગમન કર્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, રથનું પણ મંદિર પરિસરમાં આગમન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગતો? ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે એક જ દિવસ બાકી છે, ત્યારે મંદિરની અંદર જે રથો જે છે તેનું આગમન થઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો જે ત્રણેય રથ છે તેને મંદિર પરિષદમાં લવાયા છે। આ ત્રણેય રથ જે આપણને જોવા મળી રહ્યા છે તેની વિશેષ પૂજા કરવામાં આવશે, ત્યારબાદ રથોની આરતી પણ કરવામાં આવશે અને આ જે પવિત્ર રથ છે જેમાં ભગવાન બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા માટે થઈને આવશે, ત્યારે મંદિર પરિષદનો માહોલ આપને બતાવીએ। જેમ આપ જોઈ રહ્યા છો, બેન્ડ બાજા સાથે ઢોલ નગારાના નાદ સાથે ભક્તો જે છે તે જય જગન્નાથના નાદ સાથે અત્યારે હાલ મંદિર પરિષદમાં ગુણગાન ગાતા જોવા મળી રહ્યા છે। સાથે જ આજે ગજરાજનું પૂજન પણ કરવામાં આવશે અને 18 જેટલા ગજરાજ જે દર વખતે રથયાત્રામાં જોડાતા હોય છે તે ગજરાજ જે છે તેમની સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પ્રમાણે પૂજા વિધિ કરવામાં આવશે। તેમાં ગજરાજને જે અતિ મહત્વપૂર્ણ કહેવાય, તેમને જે સારામાં સારા ભોગ હોય છે તે ધરવામાં આવશે। ત્યારે ગોળ જે ખાસ ગજરાજને ખૂબ જ પસંદ હોય છે, શેરડી સાથે જ કેળા જે છે તે તેમને ધરાવવામાં આવશે। જો વાત કરવામાં આવે તો આજે 18 ગજરાજ છે તેમની ખાસ પૂજા કરવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો કે ગજરાજને શણગારવામાં આવે છે, તેમનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવે છે અને ગજરાજજીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે। ત્યારે દિલીપદાસજી મહારાજ જે છે તેઓએ પ્રથમ જે ગજરાજ છે તેમની પૂજન વિધિ શરૂ કરી છે અને આપ જોઈ રહ્યા છો કે કંકુ અને ચંદન લગાવીને ગજરાજજી છે તેમનું અત્યારે હાલ પૂજન કરવામાં આવ્યું છે। સાથે જ મંદિરના જે ટ્રસ્ટી જે છે મહેન્દ્ર ઝા, તેઓ પણ અત્યારે હાલ અહીંયા હાજર છે અને આપ જોઈ રહ્યા છો કે જે 18 જેટલા ગજરાજ રથયાત્રાનો ભાગ બનવાના છે તેઓનું અત્યારે વિશેષ રીતે પૂજન અને અર્ચન થઈ રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે કે જ્યારે ભગવાન જગન્નાથ જ્યારે ભક્તોને દર્શન આપવા માટે થઈને રથયાત્રા સ્વરૂપે નીકળતા હોય છે ત્યારે ગજરાજ જે છે તે તેઓની સેવામાં હોય છે અને આ 18 જેટલા ગજરાજ જે છે તે આમાં ખાસ જોડાતા હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જે આજે મંદિર પરિષદમાં 3 રથને પણ લવાયા છે, 3 રથ જે છે તેની પણ પૂજન વિધિ કરવામાં આવશે અને જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં અત્યારે ભક્તો જે છે તેઓ મંદિર ખાતે અત્યારે હાલ પહોંચ્યા છે ને વહેલી સવારથી જ ભગવાનના સોના વેશમાં ભક્તોએ દર્શન કર્યા અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ જે છે તે ગજરાજોનું પૂજન થઈ રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વર્ષોથી પરંપરા ચાલી આવી છે કે ગજરાજ જે છે તેમને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે અને આ ગણેશજીના પ્રતીક સમા ગજરાજની આજે વિશેષ પૂજા જે છે તે કરવામાં આવી છે। નિરાલી, આપ જોઈ રહ્યા છો કે મંદિર પરિષદમાં અત્યારે હાલ ભક્તો જે છે તે ગજરાજના પણ દર્શન કરી રહ્યા છે અને તેમના પણ આશીર્વાદ મેળવી રહ્યા છે। સાથે જ જે કહેવાય છે દિલીપદાસજી મહારાજ જે છે તેઓ એક જે ગજરાજ છે તેમનું પૂજન કરી રહ્યા છે, તેમને કંકુથી ચંદન લગાવી રહ્યા છે, તેમને કંકુ ચંદન લગાવીને ફૂલો દ્વારા તેમનું જે છે તે પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। દિલીપદાસજી મહારાજ જે છે તેમની જોડે જઈને આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। જો વાત કરવામાં આવે તો મંદિરના ટ્રસ્ટી જે છે તેઓ અત્યારે હાલ આપણી સાથે હાજર છે, તો તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। મહેન્દ્રભાઈ, આજે ગજરાજ પૂજન કે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો તેઓ અત્યારે હાલ ગજરાજ પૂજનમાં બિઝી છે એટલા માટે થઈને વાત નથી કરી શકતા, પરંતુ આપણે દિલીપદાસજી મહારાજ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે હાલ તેઓ જે છે પૂજામાં જોડાયા છે। દિલીપદાસજી મહારાજ, આજે ગજરાજ પૂજન કેટલી પૂજા કરવા દો પ્લીઝ। જે પ્રમાણે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ
રથોનો જે છે તે પૂજામાં અત્યારે હાલ થોડા વ્યસ્ત છે, પરંતુ ત્યારબાદ તેઓ ચોક્કસથી જે છે તે મીડિયા સાથે વાતચીત કરશે. અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે હાલ તમામ જે 18 જેટલા ગજરાજ જે છે તેમની પૂજન વિધિ કરવામાં આવી છે. નિરાલી, જો વાત કરવામાં આવે છે સાથે જ જે મંદિર પરિષદમાં 3 રથ જે છે તે પવિત્ર રથ કહેવામાં આવે છે, જે રથયાત્રાનો હિસ્સો બનવાનો છે અને જેની અંદર ભગવાન પોતે બિરાજમાન થશે. એ 3 રથોની પણ હવે પૂજા કરવામાં આવશે. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર. તો ગજરાજ પૂજનની સાથે રથનું પણ મંદિર પરિસરમાં આગમન થઈ ગયું છે અને વાજતે ગાજતે આ રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે.